હેલો ગાઈઝ, 9:16 થઈ છે અને અમારા ઘરે સાંજના નિવેદ છે. તે અમે શાકભાજીને એવું લેવા જ આવ્યું છીએ. આ અમારી સાથે છે, મિત્ર છે અમારો. ફઈના ગામે પહોંચ્યા છે રામધરી. ગાય રોડ ક્રોસ કરે છે. આ જો અલગ ગાર્ડન રેસ્ટોરન્ટ આવ્યું, તેની બાજુમાં બોક્સ ક્રિકેટ છે અને અહીંયા જમવાનું બહુ સારું મળે છે. અમે લાવ્યા તે ખમણ રેડી થાય છે. આ સાઈડ પૂરીનો રોટલો બનાવે છે અને અમારા મુના કાકા જો શ્રીફળના સાલા ઉખેડે છે હાંસી લઈ. આ વડીલો બેઠા છે. જમીશભાઈ નિવેદ હતા એટલે એ નિવેદ માતાજીને ધરે છે. જો ધીરે ધીરે બધું તૈયાર થતું આવે છે જમવાનું. હજી થોડીક વાર લાગશે વિધિની. જો મુના કાકા શ્રીફળ વધેર્યું અને પાણી કાઢે છે. આ અમારો મંથન કોઈ દી કામમાં ઝપટે ચડે નહીં, પણ આજ મેં ચડાવી દીધો છે. એને ખબર હતી કે આ વિડીયો ઉતારે છે એટલે ઘડીક પાછો આવી ગયો. જો પાછો હલાવવા મળે સાપ. કામ કરવું ગમતું જ નથી એને. પણ આપણે ઓલા મંથને કીધું હતું એટલે આપણે દુકાને છે ને એની હાટું તાનસેન લેવા આવ્યો છે. આપણા પથુભાઈ છે. મંથનની તાનસેન લઈને આપણે હવે પાછા મઢે જ આવ્યું છે, કેમ કે ત્યાં ખાવાનું તૈયાર થઈ ગયું હોય. અને હજુ કોઈક હાલીને જાય છે આગળ મારી લાઈટ લઈને. જો આ ભાવિનભાઈ, એની બાજુમાં હાર્દિકભાઈ છે, એની બાજુમાં કેવલ કાકા છે. કેવલ કાકાને ભૂખ લાગી હતી, પાપડ જો આ મંથન પાપડ દે છે એને. જો હમણાં ખાય. આપણે હવે લાપસીમાં વારો આવ્યો તો આપણે લાપસી દેતા. બધા જો બેઠા છે. આ જીવડા ન હોય તો તેલનું પેપર લગાડે ત્યાં જીવડા ચોંટા રહે એટલે ખાવામાં બધે પડે નહીં. બધા લેડીઝનો વારો આવ્યો છે. બધું પૂરું થઈ ગયું આપણે એટલે બેસી ગયા. આ મંથન જો આપણો ગમે ત્યાં વળત ખાતો હોય, કામ ધંધો તો હોય નહીં. જો મંથનમાં એ ખાય છે, બાકીના અમે બધા ખાવી છે. તો આવતા બ્લોગમાં મળ્યા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય ગાઈઝ.